લોકસભાની ચૂંટણીની વાત કરીએ છીએ ને તમે સમર્થનની વાત કરી તો ભરૂચ લોકસભા પરથી તમારે લડવાનું છે. ભરૂચ લોકસભામાં શહેરી વિસ્તાર પણ આવે છે. એ ત્યાં તમારું કેટલું વર્ચસ્વ, ડેડિયાપાડા અને સાગબારા સિવાય બીજા બધા વિસ્તારોમાં તમારું કેટલું વર્ચસ્વ, ત્યાં તમને લોકો પસંદ કરશે? ત્યાં ઘણા વર્ષોથી સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા જે અમારા સમાજમાંથી આવે છે, 30 વર્ષથી પોતે સાંસદ છે. આગળ એનડીએ સરકારમાં પણ મંત્રી હતા, આદિજાતિ મંત્રી, અને કેશુભાઈ સરકારમાં પણ મંત્રી હતા. છતાં એમને આદિવાસી સમાજ અને ભરૂચ નર્મદાના લોકોએ જે એમના પર ભરોસો મૂક્યો એમાં પર એ નિષ્ફળ નીવડેલા છે. આટલા સિનિયર સાંસદ હોય, 28 વર્ષથી ગુજરાતમાં સરકાર હોય, 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર હોય, પછી પણ લોકોની નાની નાની સમસ્યાનું જ્યારે સમાધાન નહીં થતું હોય તો લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે. ફરી એકવાર મોદી સાહેબ આવશે, અમને રોજગારીઓ આપવાના છે, અમને ખેડૂતની આવક ડબલ થવાની છે, અમને સિંચાઈનું પાણી આપવાના છે, જીઆઈડીસીઓમાં સ્થાનિકોને રોજગારી મળશે. અમારી જે જમીનો ગઈ છે નેશનલ હાઈવે, રેલવે, નહેરોમાં, જીઆઈડીસીઓમાં, જેટકોની લાઈનોમાં એનું વળતર મળશે. એ આશાએથી મનસુખભાઈ જીતતા આવ્યા છે, પણ એ નિષ્ફળતા મળી છે. આજે એક બર્થડેના નામે જ્યારે નર્મદાનું પાણી છોડવામાં આવે અને 7 લાખ લોકો એમાં પરેશાન થાય, કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજન ના મળે, જીએસટી નોટબંધીમાં વેપારીઓને લાઈનોમાં રહેવું પડે, તો અનેક સમસ્યાઓ આજે લોકો જાણી ગયા છે. મારે ગઈકાલે જ્યારે જેલમાંથી છૂટવાનું હતું, મને તો ઘરના લેવા આવશે એ અંદાજ હતો. જ્યારે હું બહાર નીકળ્યો તો હજારો લોકોએ મારું સ્વાગત કર્યું. એ રાજપીપળા હોય, મોવી હોય, નેત્રંગ હોય, વાલિયા હોય અને ભરૂચ હોય. તો આ લોકો ભાજપની કરણી અને કથનીમાં ભેદ હવે સમજી ગયા છે. એમને એક વિકલ્પ જોઈએ છે અને એ વિકલ્પ તરીકે હું એક મજબૂત ચહેરો છું ભાજપ સામે.